સુરેન્દ્રનગર પાલિકામાં સ્થાનિકોના દેખાવ મહિલાઓએ થાળી વગાડીને હલ્લાબોલ કર્યો છે। પ્રાથમિક સુવિધા મામલે તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે। પીવાના પાણી ગટર વ્યવસ્થા ન મળતા રજૂઆત કરવામાં આવી। ગટર પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ ન મળતા વોર્ડ નંબર 1 અને 6 ના રહીશોએ પાલિકા કચેરી ખાતે દેખાવો કર્યા। શહેરના સુડવેલ સોસાયટી, બજરંગ સોસાયટી તેમજ વોર્ડ નંબર 1 ના જંકશન વિસ્તાર સ્થાનિક લોકોએ આ દેખાવો કર્યા છે। સ્પા સંચાલક વિધર્મીએ આચર્યું દુષ્કર્મ। દિલ્હીની યુવતી સાથે ધાનેરામાં દુષ્કર્મ આચરવામાં આવ્યું। સ્પામાં ભાગીદાર બનાવવાની લાલચે દુષ્કર્મ કરવામાં આવ્યું। પાર્ટનરશિપની લાલચ આપી પડાવી લીધા નાણાં। રાજસ્થાનના વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યું હતું। વિધર્મીએ ભાગીદાર સાથે લગ્નની પણ લાલચ આપી હતી। તો સ્પા સંચાલક જેડી ખાનને ઝડપીને જેલના હવાલે કરવામાં આવ્યો છે। માર માર્યાનો પણ યુવતીએ આરોપ લગાવ્યો છે। યુવતીએ રડતી આંખે પોતાની આપવીતી જણાવી છે। વિધર્મી યુવક બહારની યુવતીઓને લાવીને સ્પાની આડમાં ગોરખ ધંધો ચલાવતો હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। ત્યારે હાલ તો સ્પા સંચાલકને કડકમાં કડક સજા થાય અને સ્પાને સીલ લગાવવો જોઈએ તેવી માંગ કરાઈ રહી છે। રાજસ્થાનનો વિધર્મી યુવક જેડી ખાન ધાનેરાના રાજમંદિર પ્લાઝામાં એપલ ડિલક્સ 3 સ્ટાર નામનું સ્પા ચલાવતો હતો। પીડિતાનો આક્ષેપ છે કે આરોપી બહારની યુવતીઓને રાખીને સ્પાની આડમાં ગોરખ ધંધો પણ ચલાવતો હતો। 3 लाख रुपया लगभग उन्होंने मुझे पहले तो मुझे जबरदस्ती की, कई बार मेरे साथ ऑफिस से उठा के लेके गई है। फिर उन्होंने बहुत बार गलत काम करे है मेरे साथ। जब पैसे के बारे में बात करती हूँ, घर फैमिली को बता दूंगी, ये कर दूंगी, वो कर दूंगी, जबरदस्ती मुझे मेरे साथ करते गए। मैं उसकी बातों में आ गई। मुझे बोले मेरे पे भरोसा रखो, मैं तुमसे प्यार करती हूँ, शादी कर लूंगी। भागीदारी करवानुं कहीने एनी पासेथी अलग अलग रकम लीधेली। 2,95,000 जेवी रकम ऑनलाइन लीधेली छे अने अमुक रकम रोकड़ेथी लीधेली छे। अने त्यारबाद एनी साथे शारीरिक दुष्कर्म करेલું છે। જે લગતની ફરિયાદ આપતો તેની ફરિયાદ નોંધવામાં આવેલી છે અને આરોપીને તાત્કાલિક એરેસ્ટ કરી હાલ આરોપી સબજેલ ખાતે છે। તો સુરતમાં સરકારી અનાજ વિતરણ કૌભાંડ થતો હોવાનું સામે આવ્યું છે। લાભાર્થીઓને જેટલું અનાજ આપવામાં આવતું હતું તેનાથી અડધું અનાજ આપ્યાનો આરોપ લાગ્યો છે। એ પણ ભાજપના કોર્પોરેટરે જ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। ઉધના ઝોન વિસ્તારમાં અનાજ વિક્રેતા પર આરોપ લગાવવામાં આવ્યા છે। ગંભીર આરોપો। 25 કિલો અનાજ આપવાને બદલે સામાન્ય લોકોને છેતરીને માત્ર 15 કિલો જ અનાજ આપવામાં આવે છે। એટલું જ નહીં, જે અનાજ આપવામાં આવે છે તેનો કેટલો તોલ કરવામાં આવ્યો, કેટલું અનાજ આપવામાં આવ્યું તે પણ જોવા દેવામાં આવતું નથી। સરકારી અનાજ કૌભાંડનો પર્દાફાશ થયો છે। વધુ એક સરકારી અનાજ કૌભાંડ સામે આવ્યું છે। તો જે પ્રકારથી આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે ત્યારે અનેક સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે। આમ ક્યાં સુધી અનાજ કૌભાંડ થશે તે એક મોટો સવાલ, તે પણ સરકારી અનાજ કૌભાંડ સામે આવતા અનેક પ્રશ્નો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે। શું નથી કરવામાં આવતી કોઈ તપાસ, તે પણ એક મોટો સવાલ અહીં બને છે, કારણ કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે। દુકાનદારને કેમ કાયદાનો ડર નથી, તે પણ એક મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે, કારણ કે કાયદાનો ડર નથી, તેથી વારંવાર પુનરાવર્તન થઈ રહ્યું છે। અને આમ ક્યાં સુધી ચાલશે? એટલું જ નહીં, લોકોને ઓછું અનાજ આપતા હોવાનો વિડીયો પણ સામે આવ્યો। પહેલા એ જોઈએ કે લોકો સરકારના અનાજની દુકાનમાંથી અનાજ તો લઈ આવ્યા, પણ કેટલું અને શું કહી રહ્યા છે। किलो है तो 17 किलो लो, 15 किलो लो, लेके चले जाओ। नहीं लेना है तो ले जाओ यहाँ से, दूसरे दुकान पे जाओ। कितने नाम हैं? और 7 नाम है सर। तो एक यूनिट पे कितना मिलता है आपको पता है? एक यूनिट पे 5 किलो मिलता है। झिकझिक करता हूँ तो हटा देते हैं, नहीं देते हैं, बोलते हैं जाओ अपना। क्या करते हैं आप? पावर लूम चलाते हैं सर। 15 किलो हूँ છે ભાઈ? 5 કિલો શું છે? ચોખા। ચોખા 7 જણામાં 5 જ કિલો ચોખા આપ્યા અને ઘઉં કેટલા આપ્યા? 7 જણામાં 12 કિલો, એટલે કુલ કેટલા થયા? 17 किलो, 16 किलो। तो आप बोले नहीं उसको 16 किलो क्यों दिए भाई? बोला उतना नहीं आता है, उतना ही आता है। लेकिन बहुत पूछे थे लेकिन कुछ
कहा भाई आप जाओ ऑफिस में बोलो बस इतना ही आता है तुम्हारा ऐसा वैसा इतना ही आता है। तो आप कोई बात नहीं। पेन 1 2 3 4 5 नाम है। अच्छा कितना दिया है? 13 किलो दिया है। कितना दिया? 8 किलो 8 किलो क्या दिया? गेहूँ। खाली गेहूँ दिया, चावल नहीं दिया। 8 किलो मतलब 15 किलो में सीधा आपको 8 किलो मिलता है, आधा राशन मिलता है। आधा तो अभी आप कभी आप सवाल नहीं पूछते दुकान वाले से? तो वो चावल और गेहूँ देते हैं ना, तो मैं तो खाली बोला खाली गेहूँ दे दो। અનાજ વિક્રેતા ધમકી આપે છે તેવો પણ ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે। सीधी सी बात है यार, परवाने की बात करो। हाथ जोड़ता हूँ हेलो भाई, कार सब जानते हैं राकेश मौर्य को, मुझे कोई फर्क नहीं पड़ता। कोई बात नहीं मेरे भाई। परफेक्ट मिलता है? परफेक्ट मिले नहीं मिले वो बात नहीं, ऐसा क्यों बोलते परफेक्ट नहीं? आप अन्य समाचाરની વાત કરીએ તો અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ। વીજ પડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ। અસહ્ય ગરમી બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। વાતાવરણમાં પલટો આવ્યો છે, સાથે લોકોને ગરમીથી રાહત। ફોનલાઈન પર રાજન જોડાયા છે વધુ માહિતી માટે। રાજન, એકવાર ફરી જે વાતાવરણ છે બદલાયું છે અને વરસાદ, શું અપડેટ્સ? બિલકુલ લુબના, આમ ભલે સત્તાવાર રીતે ચોમાસું હજી ગુજરાતમાં નથી પ્રવેશ્યું, પરંતુ અમરેલી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ચોમાસા જેવો માહોલ છે। ગઈકાલે પણ લગભગ 5 તાલુકાઓમાં સારો એવો વરસાદ ખાબક્યો હતો અને આજે પણ સવારથી જ બફારાનું વાતાવરણ હતું। આજે બપોર બાદ ફરી વરસાદે એન્ટ્રી મારી છે અને સાવરકુંડલા તાલુકાના વિજપડી સહિતના જે ગામો છે ત્યાં સારો એવો વરસાદ અત્યારે હાલ વરસી રહ્યો છે। જોકે હજુ પણ સાર્વત્રિક વરસાદની લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે। લુબના, બિલકુલ રાજન, જે પ્રકારથી જે વિધિવત ચોમાસું તો અત્યારે નથી બેસ્યું, પરંતુ ચોમાસાની શરૂઆત થઈ ગઈ હોય એવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। ખેડૂતોમાં કેવી લાગણી? બિલકુલ લુબના, કારણ કે ગઈકાલે જે રીતે વરસાદ થયો તેના કારણે લાઠી, ખાંભા, બાબરા સહિતના જે ગામો જે તાલુકા વિસ્તારના ગામો છે ત્યાં અનેક ગામોમાં વાવણી કાર્ય પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। ખેડૂતો મગફળી અને કપાસનું વાવેતર કરી રહ્યા છે। ગઈકાલે જે રીતે લાઠીમાં 2 ઇંચ અને બાબરામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો। જી લુબના, જી બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો એકાએક વાતાવરણમાં પલટો અને વરસાદની શરૂઆત। વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થયો છે સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં। સુરેન્દ્રનગર પાલિકામાં સ્થાનિકોના દેખાવ મહિલાઓએ થાળી વગાડીને હલ્લાબોલ કર્યો છે। પ્રાથમિક સુવિધા મામલે તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે। પીવાના પાણી, ગટર વ્યવસ્થા ન મળતા રજૂઆત કરવામાં આવી। ગટર પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ ન મળતા વોર્ડ નંબર 1 અને 6 ના રહીશોએ પાલિકા કચેરી ખાતે દેખાવો કર્યા। શહેરના સુડવેલ સોસાયટી, બજરંગ સોસાયટી તેમજ વોર્ડ નંબર 1 ના જંકશન વિસ્તાર સ્થાનિક લોકોએ આ દેખાવો કર્યા છે। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ। તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।